નમસ્કાર. ગુજરાતની રાજનીતિમાં નવી હલચલ. શું 2027માં ભાજપને ખરેખર પડકાર મળશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય તરીકે ઓળખાતું ગુજરાત ભાજપનો અભેદ્ય કિલ્લો કહેવાતું રાજ્ય છેલ્લા 3 દાયકાથી સત્તાની ચાવી એક જ પક્ષ પાસે રહી છે. પણ હવે સવાલ સતત ગૂંજતો રહ્યો છે, શું આ કિલ્લામાં ખરેખર તિરાડ પડી રહી છે? આ તિરાડનું નામ છે આમ આદમી પાર્ટી. આજે જો ગુજરાતની રાજનીતિમાં આપની ચર્ચા થઈ રહી છે તો એની શરૂઆત 5 વર્ષ પહેલા થઈ હતી, નગર નિગમની ચૂંટણીઓથી. સુરતમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો જીતીને સૌને ચોંકાવી દીધા હતા. આ માત્ર જીત નહોતી, આ એક સંકેત હતો કે ગુજરાતની રાજનીતિમાં હવે ત્રીજો વિકલ્પ જન્મ લઈ રહ્યો છે. અને પછી આવ્યું વર્ષ 2022નું. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં આમ આદમી પાર્ટીએ 14% મત સાથે 5 બેઠકો જીતી લીધી. આંકડો સામાન્ય લાગશે, પણ ગુજરાતના રાજકીય ઇતિહાસમાં છેલ્લા ઘણા દાયકાઓમાં કોઈ પણ ત્રીજા પક્ષનું આ સૌથી મજબૂત પ્રદર્શન હતું. અને આ જ કારણ છે આજે ભાજપ અને કોંગ્રેસ બંને આપને હળવાશથી લઈ રહ્યા નથી. તાજેતરમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાઓના પરિણામો જાહેર થયા બાદ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પહોંચ્યા. 3 દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન કેજરીવાલે એવી હુંકાર ભરી કે ગુજરાતના રાજકીય વર્તુળોમાં ભારેથી અતિભારે ગરમાવો આવી ગયો. 2027માં ગુજરાતમાં ભાજપને હરાવીશુંનો મોટો નાદ કેજરીવાલે કર્યો. કેજરીવાલ આત્મવિશ્વાસ ક્યારે જોર બતાવી રહ્યો છે? શું આપ પાસે ખરેખર એવી મોટી ટીમ છે કે આ માત્ર રાજકીય દાવપેચ? ભલે વિધાનસભાની ચૂંટણી 2027માં હોય, પણ એ પહેલા શહેરી વિસ્તારોની ચૂંટણી આવી રહી છે. આ ચૂંટણીને રાજકીય નિરીક્ષકો સેમી ફાઇનલ તરીકે જોઈ રહ્યા છે, કારણ કે અહીં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષોની તાકાતની સાચી કસોટી થવાની છે. અને આ મેદાનમાં આમ આદમી પાર્ટી પોતાની ટીમ પર દાવ લગાવી રહી છે. પણ આખરે કઈ ટીમના જોરે કેજરીવાલ 2027ની વાત કરી રહ્યા છે? ચાલો નજર કરીએ ગુજરાતમાં આપના ટોચના 10 નેતાઓ પર. નંબર 1, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, ઈસુદાન ગઢવી, રાજુ કરપડા, મનોજ સોરઠિયા, પ્રવીણ રામ, બ્રિજરાજ સોલંકી, રેશમા પટેલ, હેમંત ખવા અને ડોક્ટર કરણ બારોટ. વિસાવદરથી જીત બાદ ગોપાલ ઇટાલિયા માત્ર ધારાસભ્ય જ નથી રહ્યા, તેમણે પટેલ સમાજની શક્તિશાળી સંસ્થાઓના દરવાજા પણ ખોલી નાખ્યા છે. યુવા, આક્રમક અને કુશળ વક્તા તરીકે ઇટાલિયા આપનો સૌથી લોકપ્રિય ચહેરો બની ગયા છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી વિસ્તારોમાં એક આંધળી લહેર બની ગયા છે. તેમની લોકપ્રિયતા ભાજપ માટે પડકાર અને કોંગ્રેસ માટે માથાનો દુખાવો બની ગઈ છે. આદિવાસી મતો ખસતા દેખાઈ રહ્યા છે અને આ જ આપની મોટી તાકાત બની રહી છે. ગુજરાત આપની કમાન હાલ ઈસુદાન ગઢવી સંભાળી રહ્યા છે. પત્રકારત્વ છોડીને રાજકારણમાં આવેલા ઈસુદાન ગઢવી 2022માં સીએમ ચહેરો હતા. ખેડૂતોમાં તેમની મજબૂત પકડ જોવા મળે છે અને હવે તેઓ સર્વ સમાજના નેતા બનવાની વ્યૂહરચનાથી આગળ વધી રહ્યા છે. છેલ્લા 2 વર્ષમાં કિસાન સેલના વડા રાજુ કરપડા નવું સનસનાટી ભર્યું નામ બન્યા છે. મંડળીઓમાં થતી ગેરરીતિ, ખેડૂતોના પ્રશ્નો, આ બધું ઉઠાવીને તેમની મોટી લોકપ્રિયતા મેળવી છે. હાલ તેઓ અને પ્રવીણ રામ ખેડૂત આંદોલન મામલે જેલમાં છે. જામીન હજુ મળ્યા નથી, પણ રાજકીય ચર્ચામાં તેમનું નામ વધુ મજબૂત બન્યું છે. રેશમા પટેલ, ફાયરબ્રાન્ડ મહિલા નેતા. પાટીદાર આંદોલનથી ભાજપ અને પછી આપમાં આવેલા રેશમા પટેલ આજ આપના મહિલા મોરચાની પ્રમુખ છે. ભાજપ પર આક્રમક પ્રહારો અને તીખા નિવેદનો માટે રેશમા પટેલ જાણીતા છે. ભાવનગરના યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી લંડનથી MBA અને બોટાદ આંદોલન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણની રીલ્સ, 100 મિલિયનથી વધુ વ્યૂઝ. સોશિયલ મીડિયા પર તેઓ આપનો સૌથી મોટો યુવા ચહેરો એટલે બ્રિજરાજ સોલંકીને માનવામાં આવે છે.
જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા સૌરાષ્ટ્રમાં સંગઠન મજબૂત કરી રહ્યા છે, જ્યારે ડેન્ટિસ્ટથી રાજકારણી બનેલા ડોક્ટર કરણ બારોટ પાર્ટીના મુખ્ય પ્રવક્તા તરીકે મીડિયા મોરચે લડત લડી રહ્યા છે. શું આ ટીમ ગુજરાત ભાજપના કિલ્લાને ખરેખર હલાવી શકશે? શું શહેરી ચૂંટણી 2027ની દિશા નક્કી કરશે? અને શું આમ આદમી પાર્ટી ગુજરાતની રાજનીતિમાં નવો ઇતિહાસ રચશે? આ બધા સવાલોના જવાબ માટે જોડાયેલા રહો બ્રેકિંગ ન્યૂઝ યુટ્યુબ ચેનલ સાથે. વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં તમારો મત જરૂર લખજો. મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.